વિસનગર શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગરબામાં ડીજે બંધ કરાવવા ગયેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમના પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના વિસનગરના ભાથી ટીંબા ઠાકોરવાસ વિસ્તારમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર પાસે બની હતી। અહીં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 12 વાગ્યા બાદ પણ ઊંચા અવાજે ડીજે વાગતો હોવાથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તેને બંધ કરાવવા સ્થળ પર પહોંચ્યા હતા। નિયમ મુજબ અવાજ મર્યાદિત રાખવા મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની ગઈ અને ટોળાએ લાકડીઓ તેમજ લોખંડની પાઇપોથી ગોવિંદભાઈ ગાંધી અને તેમના પત્ની પર હુમલો કર્યો હતો। હુમલામાં ગોવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને તેમજ 4 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। તેમના પત્નીને પણ ઇજાઓ પહોંચી હતી। બંનેને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને લઈ પોલીસ દ્વારા નિવેદન આધારે હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ખેરાલ। શું નામ તમારું? હું ગોવિંદભાઈ ગાંધી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિસનગર। શું બનાવ બન્યો છે તમારે? એટલે રાત્રે અમારે હું આશીષ સોસાયટીમાં રહું અને બાજુમાં અમારે ભૂતનાથ મહાદેવનું મંદિર, ત્યાં એમના મેરેજ હતા ઠાકોર સમાજના દીકરા દીકરીના, તે એનો મંદિરનો વહીવટ પણ હું કરું ભૂતનાથ મહાદેવનો। તો અમે એમને મેરેજ કરવા માટે એમને એ જગ્યા અમે આપેલી નક્કી કરીને। પછી એ લોકોને કંઈ ડીજેની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા। તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો, એવું મેં એમને સૂચના આપી। એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને। એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીઓ અને પાઇપોના દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારી પત્ની ઉપર પણ એમને ગરદાપાટું કરી અને એને પણ હાનિ પહોંચાડી છે। તો આવા કારણે મારા ઉપર હુમલો કર્યો। હું અત્યારે સિવિલની અંદર વિસનગરમાં હું એડમિટ છું। આ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે મારી FIR લઈ લીધી। અત્યારે હાલ પોલીસ આગળની કાર્યવાહી શું કરે એ અમે પછી ખબર પડશે। કેટલા લોકોએ હુમલો કર્યો હતો? એ લગભગ 10-12 જણા હતા અને બીજું તો હતી બધા કઈ લોકો એવી રીતે હુમલો કર્યો। ડીજે બંધ કરાવવા મુદ્દે હુમલો થયો? આ ડીજે બંધ કરાવવા હું નીકળ્યો ઘરેથી રાત્રે 12 વાગ્યા એટલે મેં કીધું લાવો, મારા સોસાયટીના 2-3 ફોન આવ્યા કે ભાઈ ગોવિંદભાઈ તમે ડીજે બંધ કરી આવો, તમે તો એના વહીવટદાર હો। તો હું બંધ કરાવવા ગયો તો મારા ઉપર એમને આ રીતે હુમલો કાવતરો કરી અને મને ગાળો બોલી અને પછી લાકડીઓ પાઇપો દ્વારા મને મારવામાં આવ્યો। એટલે મારો જીવ બચાવી અને હું નાઠ્યો તો હું આજે બચી શક્યો। તમને હોસ્પિટલમાં કોને પહોંચાડ્યા? એ અમારો ભત્રીજાએ મને અહીંયા લાયા અને મને એડમિટ કર્યો રાત્રે। મને કઈ ભાન હતું નહીં। પોલીસ કેટલા વાગે આવી હતી? પોલીસ આવી હતી લગભગ એટલે કયો આગળ ઘટના સ્થળે લગભગ રાત્રે આવી ગઈ હતી 12:30 મોડી આવી હતી, પણ 12:30 આવી ગઈ હતી। હું તો અહીંયા એડમિટ હતો।